પોઝ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પોઝ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે એક સરસ મજાની વાડીની અંદર અનેક ભક્તોએ સાથે મળીને ભગવાનના ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા બેસાડ્યા છે અને વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન કરાવવામાં આવે છે. સાથે સાથે ચાતુર્માસ ચાલી રહ્યો છે, તેમાં કયા પ્રકારના કથાગાન કરવાથી જીવનમાં પરિવર્તન આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ પ્રકારની લીલાઓ અહીંયા વર્ણવવામાં આવે છે. તો ચાલો મારી સાથે આજે જોડાઈએ હરિભક્તો સાથે. દિવાળી હારે ગયે ગોકુળમાં દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમ હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે, હારે વનમાળના સાજનતા વેલાના ગીત ગાવે રે, વાલાજરીના ગીત ગાવે ગોકુળમ હરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હારે ઘેર ઘેરથી ગોપીઓ લાવે, હારે કોઈ ટોપીને ઝબલા લાવે, હારે મારા કાનાને પહેરાવે, હારે મારા કાનાને પહેરાવે, હારે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળ હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે, હારે ઘેર માખણ મિસરી લાવે, હારે મારા કાનાને જમા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? મારું નામ દક્ષાબેન મોકાણી. દક્ષાબેન, કેટલા વર્ષોથી હિંડોળાના દર્શન કરો છો? અમે લગભગ અમારા પપ્પાનો વારસો છે, અમારે તો દાદા બાપાનો, ત્યારથી અમે સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું દર્શન કરીએ, હિંડોળાના ઉત્સવના. લગભગ અમારામાં જો મેળ આવે તો અમે દરેક મંદિરે જઈ હિંડોળા ઉત્સવ પણ કરીએ છીએ અને દર્શન કરીએ ભગવાનના. અને અહીંયા આગળ અમે અત્યારે જે આ વાડીમાં આયોજન કર્યું એ અમે લગભગ નહીં હોય તો લગભગ 35-40 વર્ષથી અમારો આ સત્સંગ છે. અને અમે અમારા સ્વામિનારાયણ ભગવાને અમને એવી આજ્ઞા કરી છે કે દર ચાતુર્માસમાં આખા વર્ષમાં એકવાર તમારે દસમ સ્કંદની કથા સાંભળવી. એટલે એમની આજ્ઞા અનુસાર અમે અત્યારે અમારા મંડળના ભવાનભાઈ મિસ્ત્રી થકી 12 મહિને એકવાર હિંડોળા ઉત્સવનું આયોજન કરીએ, એમના થકી દસમ સ્કંદની કથા વાર્તા કરીએ છીએ. દસમ સ્કંદની કથા વાર્તા કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના અહીંયા હિંડોળા પણ કરવામાં આવે છે. અને કેટલા દિવસ કરવામાં આવે છે? શું નામ છે આપનું? મીતાબેન મોજીદ્રા. અને કેટલા દિવસ અહીંયા કથા સપ્તાહ કે ચાતુર્માસની ઉજવણી કરવામાં આવે છે? આમ તો સત્સંગ 7 દિવસનો હોય છે કથા, પણ અમે અહીંયા 5 દિવસની કથા રાખીએ છીએ. 5 દિવસમાં દસમ સ્કંદ વાંચીએ છીએ અને દર વર્ષે એનું આપણને જ્ઞાન મળે એટલે એક કથા કરીએ છીએ. દસમ સ્કંદમાં શું કહેવામાં આવ્યું છે અને જીવનમાં કેટલું સાર્થક બની શકાય એ કહેવામાં આવ્યું છે? દસમ સ્કંદમાં કૃષ્ણની બાળપણની બધી લીલાઓ વર્ણન કરવામાં આવે છે. દર વર્ષે આપણે એક વાર વાંચવાથી એનું તાજું સત્સંગ રહે આપણને, અને આપણે એનું અનુકરણ નહીં કરવાનું, પણ એ પ્રમાણે આપણે કૃષ્ણ કહે એ પ્રમાણે વર્તતા શીખવાનું. તમારી દ્રષ્ટિએ સત્સંગ શું છે કે જે જીવનમાં પરિવર્તન લાવી શકે? સત્સંગ એટલે એક ભક્તિ માટેનું સાધન છે. ભક્તિ કરીએ આપણે, એનાથી આપણે બધું જે આપણે મેળવવું હોય મેળવી શકાય છે. મેળવવાની જો આપણે બધા જ આવ્યા છે કે ભાઈ અહીં મારી ઈચ્છાઓ, મનોકામના તો આપણી સતત વધતી રહેવાની છે, ઈચ્છાઓ ક્યારેય તૃપ્ત થવાની જ નથી. ભગવાન પાસે સાયકલ માગી તો ગાડી માગીશું, ગાડી માગી તો બધું જ માગીશું. એટલે 4 પૈડા અને 6 પૈડાની આપણી ડિમાન્ડ ચાલતી જ રહેશે. ભગવાન પાસે આપણે ભગવાનનું ધામ જ માગીએ એ ઈચ્છા છે. ભગવાન પાસે ભગવાનનું ધામ માગીએ એ ઈચ્છા છે. બીજા પણ વડીલો આપણી સાથે છે. શું નામ છે બાપનું? ચંપાબેન ભરતભાઈ મોકાણી. અને બા, તમે ખૂબ એક્ટિવ છો, હમણાં સતત કામ કરતા રહેતા હતા, બધાને મેનેજ કરતા રહેતા હતા. ભગવાન શક્તિ આપે છે ને હું કરું છું. કેટલી ઉંમર છે આપની? 76 વર્ષ, 75 ને 1. અને યાદ બાદ બધું રહે છે? મારા જ કરાવે છે. સંભળાય છે પૂરું? હા, પૂરું સંભળાય. આખું ચશ્મા નથી હજુ મેં પહેર્યા.
દાંતે ચોખ્ખા છે દાંત દાંત ખાલી 3 છે નીચેના અને 2 તો મિત્રો આ બા છે કે જે સતત હમણાં કામ કરતા રહેતા હતા, બધાને ગાઈડ કરતા રહેતા હતા. તો બા સત્સંગ તમે કરો છો તો એનાથી કેટલી એનર્જી રહે છે? ભગવાન શક્તિ આપે છે મહારાજ, બરોબર. આપણે સાચા દિલથી કરીએ છીએ. સવારે 7 વાગે આવું, 7:30 આવું, 7 વાગે સાંજે બધાની પાછળ જવાનું અને ભગવાન શક્તિ આપે છે. હું કરું છું, હું મારું તો નથી બોલું, ભગવાન મેકલે છે ને આવું છું ઘરે. ભગવાન પાસે માંગો છો શું? કશું નહીં, શક્તિ, ખાલી ઉર્જા, શક્તિ. સુખતા શક્તિ. મારું શરીર સારું રાખજે, બરોબર. મને કોઈની ઓછાળી કરીશ નહીં. તો ભગવાન તમને ફળ્યા કહેવાય. તમે અત્યારે ફિટ છો આટલી ઉંમરે પણ. આટલી ઉંમરે ફિટ છું. ઘડીક ગમે એટલું પૂછી જવું આ છોકરીઓને. મારી હાથું હેઠે જ 2 છોકરીઓ. મને કાંઈ બી કામ હોય તો મને તરત ફોન કરે, બા કેમ કરશું ચંપાબેન? હા, તો હું કહું કે આવી રીતે કરો. મારી રીતે એ છોકરીઓ 2 કામ કરે છે. ખૂબ સરસ, તમારું ગાઈડન્સ લે છે. હા, દક્ષાબેન ને નીતાબેન 2 મને ફોન કરે કે શું કરશું ચંપાબેન, તો હું સાચો રસ્તો બતાવું. કેટલી બહેનો તમારી સાથે જોડાયેલા છે? મારી સાથે જોડાયેલા 45-46 બહેનો છે. હા, પ્રેમવતી મંડળની. લગભગ આજે 13-14 વર્ષ થઈ ગયા. 13-14 વર્ષથી બધા જોડાયેલા છે. પહેલા અમારે કમળાબેન હતા. હવે કમળાબેન સાથે હું રહેતી હતી અને અત્યારે આ છોકરીઓ મને સાથ આપે છે 2. હું ભણેલી નથી. બા ભણેલા નથી ને છોકરીઓ સાથ આપે છે. ને બા આટલા તાજા રહેવા માટે સત્સંગ કેટલો જીવનમાં જરૂરી છે, આમ ખુશ રહેવા માટે? બસ એ જ જરૂરી છે, સત્સંગ જ તે. બાકી જો હું કોઈની આશા કરતી નથી. હું જાતે કમાઈ અને જાતે રોટલા કરીને ખાઉં છું. આનંદ 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 ને મહારાજ શક્તિ આપે છે. ઘર પરિવારમાં કોણ કોણ છે? ઘર પરિવારમાં 2 દીકરા છે, 2 દીકરીઓ છે. બહુ સુખી છે દીકરીઓ, દીકરાઓ. દીકરાના દીકરાઓને સારી મહારાજની દયાથી નોકરી મળી છે. ખૂબ સરસ. હા. બાય સુખી છે. હા, તો મિત્રો ચંપાબાની મુલાકાત કરતાં આપણને એ જાણવા મળે કે કોઈની આશા રાખવી નહીં. જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે છે, જ્યાં સુધી તમે એક્ટિવ છો, ત્યાં સુધી સતત તમે કામ કરતા રહો. સાથે સાથે સત્સંગ જે છે એ તમને એક અનોખી ઉર્જા આપતું હોય છે અને એ ઉર્જા થકી તમે પ્રભુમય રહો છો અને તમારા જીવનમાં ખૂબ ખુશ રહો છો. બીજા પણ બહેનો છે, શું નામ છે આપનું? વર્ષાબેન પ્રજાપતિ. તો વર્ષાબેન, ઘણા બધા વડીલો પણ અહીંયા જોડાયા છે, તમે પણ જોડાયા છો. તો ઘણી બધી બહેનો સવારે આવે છે, સેવા પૂજા કરે છે. તો બહેનોને માર્ગદર્શન કેવી રીતે આપવામાં આવે છે? બસ બધા આવીને પોતપોતાની રીતે જ કોઈને માર્ગદર્શન કરવાની જરૂર ઓછી જ પડે છે. બધા એજ્યુકેટેડ જ છે. બધા પોતપોતાની રીતે પોતાનું કાર્ય સંભાળી લે છે. અને આજે અન્નકૂટ પણ હતો, તો અન્નકૂટમાં તમે શું શું ભગવાનને અર્પણ કર્યું છે? બધી બહેનોને પોતપોતાના ભાવથી જે ભગવાન બનાવડાવે એ બનાવીને લઈને આવે છે. પોતાના હાથનું બનાવેલું બધું સાત્વિક છે. સાત્વિક જ તે પોતાના હાથનું બનાવેલી જ વસ્તુ અમે ધરાવીએ છીએ ભગવાનને. તો કેટલું અર્પણ કર્યું છે? કોઈ આંકડો છે એવો કે ભાઈ આટલી સંખ્યા? તો લગભગ ઘણી આઈટમો છે, લગભગ 70થી વધારે હશે આઈટમો તો. ખૂબ સરસ. તો જે પણ વસ્તુ અહીંયા અર્પણ કરવામાં આવી છે એ ઘરે બહેનોએ પોતાના ભાવથી બનાવેલી છે. તો ક્યારે પણ જ્યારે ભગવાનને પ્રસાદી અર્પણ કરો તો તમારો ભાવ જે છે એ ખૂબ મહત્વનો છે. તમે ખૂબ પ્રેમ ભાવથી ભગવાનને કંઈ પણ અર્પણ કરશો તો એ સ્વીકાર કરશે જ. શું નામ છે આપનું? હસુમતીબેન જંજરકિયા. હસુમતીબેન, અહીંયા જે મિષ્ટાનો ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો જેને મિષ્ટાન ભાવતા હોય મારા જવાને તો જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો અહીંયા જે બહેનોએ નક્કી કર્યું હતું કે આ વાનગી બનાવવાની છે, આ હલવો બનાવવાનો છે? એવું કોઈ જ નહીં. જેની જે ઈચ્છા હોય, જેને જે પોતાની પેલી શક્તિ હોય એ પ્રમાણે લોકો બનાવીને લઈને આવે બધા. કોઈને કોઈ માર્ગ નક્કી ક્યારે કરવાનું હોય કે આ તારીખ? અમારી કથા ચાલુ થાય ત્યારે જે લોકો કહે છે કે ભાઈ આ રીતે તમારે જેને બનાવવું હોય, આ દિવસે આપણે અણકૂટ છે એ દિવસે એમને બપોરે 2 વાગ્યા સુધી પહોંચાડી દેવું, તો સાંજે અમે અણકૂટ ભરી શકીએ. એમ બધા પોતપોતાના ડબ્બા લઈને આવે છે? ડબ્બા લઈને આ બધાને નંબર આપી આ રીતે, એટલે ડબ્બા પણ એ લોકોના ક્યાંય જાય નહીં આગળ પાછળ. એમ પોતાની રીતે બધી વ્યવસ્થા કોણ કરે છે અહીંયા? એ અમારા મારા ભાભી થાય છે, મામાના દીકરાને બહુ છે. બહેનો જ કરે છે? બહેનો જ બધું કરીએ છીએ. એ મારા જે ગાય ને બધી મેનેજમેન્ટ ને કા બેન કરે છે બધા. અને અમે આખો અમારું પ્રજાપતિ સમાજ છે, આમાં કોઈ બીજું નથી. લગભગ અમારું પ્રજાપતિ સમાજ કરે છે બધું. તો આવી જ રીતે બહેનો કરતા હોય છે મેનેજમેન્ટ. અને બીજા બા પણ આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? નીમુબેન. અને નીમુબા, અહીંયા તમે આવ્યા છો અને ભગવાનની અહીંયા કથા વાંચન કરવામાં આવે છે, તો એ કથા વાંચનથી તમને શું જાણવા મળ્યું? અમને એમ કે આપણા જીવનું કલ્યાણ થાય, આપણા છોકરાઓ આગળ સુખી થાય, એને ભગવાન સુખ ખૂબ આનંદ આપે અને છોકરાઓને કોઈ દી તકલીફ ના પડે અને આપણા છોકરાઓ આગળ વધે. અને ભગવાનભાઈ અમારે કેટલા વર્ષોથી છે, અમારે 2 મંડળ ચાલે છે, પ્રેમવતી મહિલા મંડળ અને આદમીનું જેન્ટ્સ. અને કેટલી ઉંમરના લોકો જોડાયેલા છે? બધી 85થી
25-20 વર્ષ સુધીના અચ્છા, બધા જ જોડાયેલા છે જોડાયેલા છે સમગ્ર પરિવારની જેમ. અને બધા સેવા કરે, એવું નહીં કે હું કરું ને તું કરે, એવું કોઈ નહીં. જેમ જે થાય બધી ઉંમરવાળા કરે, નાની ઉંમરના કરે, બધા. તમે કેટલા કલાક ભગવાનની ભક્તિ કરો? જેટલા કલાક થાય એટલા કલાક કરવાનું, છોડવાનું નહીં ટાઈમ. છોડવાનું નહીં ટાઈમ, ભગવાનને છોડવાના નહીં. અને તમને વિશ્વાસ છે કે ભગવાન આવશે જ? ભગવાન કર્યું છે અને કરશે ખરા ને કરવાના ખરા. હા, એટલો શ્રદ્ધા છે, એટલી આસ્થા છે. શ્રદ્ધા, હા, શ્રદ્ધા શ્રદ્ધા કેટલી બળવાન હોવી જોઈએ? ખૂબ જ. આપણી શક્તિ હોય એટલે ભગવાન આપણું કામ કરવાના જ છે. આપણે જેવું કરવું એવું ભગવાન આપણને ફળ આપે જ છે. ઘણા લોકોને એવું થાય કે ભાઈ નાનું આમથી દુઃખ આવી, કોઈ કામ ન થતા હોય તો બસ એમ થઈ જાય કે ભગવાન મારું સાંભળતો નથી. આપણે થોડાકમાંથી ભગવાન ઉગારે છે, જો સમજી લો. ખૂબ દુઃખ હોય આપણને શક્તિ આપે છે. મારે ત્યારે વહુ મરી ગઈ પણ 2 છોકરી હું રાખું, 70 વર્ષની. પણ મને ભગવાન પાસે પ્રાર્થના માંગુ કે બીજું કંઈ ન આપતો મને શક્તિ એક આપ, તો હું સેવા તારી કરી શકું, છોકરાઓની કરી. ભગવાનની મારી સેવા પહેલાં કરવાની છે. હવે મેં મારા અત્યાર સુધી બધાનું કર્યું, હવે મારે ઠેઠ મારા માટે હવે કરવાનું છે. હવે શક્તિ આપો. તો ઉંમરની કોઈ સીમા નથી, એટલે કે કોઈ પણ ઉંમરે તમે ભગવાનની ભક્તિ કરી શકો છો, સ્તુતિ કરી શકો છો. અહીંયા બાની મુલાકાત કરતાં કરતાં તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ભાઈ તેમને એવી ઉર્જા આપો, તમે તેમને એવી શક્તિઓ આપો. તો મિત્રો, જીવનમાં જો સારી ઉર્જા હશે ને એવી શક્તિઓ હશે તો આપોઆપ તમે ભગવાનની સમીપ જશો, તેમની સ્તુતિ કરી શકશો અને બીજાને પણ મદદરૂપ થઈ શકશો. બીજા યંગ બહેનો પણ જોડાયેલા છે. શું નામ છે આપનું? પૂર્વા મુકાણી. અચ્છા, પૂર્વા તો નાની દીકરી છે. પૂર્વા, તમે ક્યારથી આવો છો સત્સંગમાં? હજી શું કહે આજે જ આવી છું અને જે હિંડોળો બનાવ્યો છે એ મેં મારી સાથે બનાવ્યો છે. શું બનાવે છે હિંડોળામાં? પિસ્તાના છોતરાનું એક ફ્લાવર ટાઈપ બુક એ બનાવ્યું છે. ફ્લાવર ટાઈપ બનાવે છે પિસ્તાના છોતરામાંથી, અને એમાં કલર પણ પૂર્યો છે અને ડિઝાઇન પણ બનાવી. પણ કરી છે. ક્રિએટિવિટી કેવી રીતે આવી દિમાગમાં? મારે ક્રિએટિવિટી પહેલાંથી જ હું કરું છું અને મારા સાસુમાં પણ એટલા જ ક્રિએટિવ છે. એટલે દક્ષાબેન મોકાણી એ મારા સાસુ થાય. અચ્છા, હા. એ તો ખૂબ સરસ કહેવાય કે સાસુઓની આ જોડીએ ખૂબ સુંદર મજાના હિંડોળા બનાવ્યા છે અને ઘરમાં આટલી ફ્રીડમ પણ આપવામાં આવે છે કે પોતાની રીતે તેઓ જે પણ ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. શું નામ છે આપનું? ચંદ્રિકાબેન મુકાણી. ચંદ્રિકાબેન, તમે અહીંયા 10મા સ્કંદની કથામાં જોડાયા છો, તો અહીંયા એ કથામાં શું કહેવામાં આવ્યું છે કે જે જીવનમાં ઉતારવા જેવું છે? જે ભગવાનની વિશે જે બાળલીલા હતી એ ભગવાને જે કરી એ આપણને સાંભળવા મળી અને એમાંથી જે આપણને શીખવા મળ્યું એ બધું ભગવાને આપણને પ્રોત્સાહન કર્યા છે કે આવી રીતે કરાય, આવી રીતે રહેવાય. ભગવાનની બાળલીલાઓ છે, બાળલીલા બધી છે એ આપણને શીખવા. કઈ લીલા સૌથી વધારે ગમી? બાળલીલા. બાળલીલામાં કયું ભગવાનનું શું કરતા તને ગમ્યું? જે કૃષ્ણ જે મટકી ફોડતા, માખણ ચોરીને ખાતા, એ બહુ જ ગમ્યું ભગવાન. ગોપીઓની હેરાન કરાઈ, એના ઘેર જઈને માખણ ખાધું, એ બહુ લીલા સરસ લાગી અમને. તો ચાતુર્માસ ચાલી રહ્યો છે અને તેની અંદર એવું કહેવામાં આવે છે કે 10મા સ્કંદની શ્રીમદ ભાગવતજીની જે પઠન છે એ કરવાથી તમને જન્મના જે ફેરા હોય છે એમાંથી મુક્તિ મળે છે અને ખૂબ આનંદ મળે છે. અને એવું કહેવાય છે કે વર્ષમાં એક વખત જો તેનું વાંચન કરો તો તમારી ઉર્જા પણ ઘણી એવી બદલાતી હોય છે. બીજા પણ બહેન છે આપણી સાથે. શું નામ છે આપનું? મારું ઈલાબેન ગિરીશભાઈ પ્રજાપતિ. અને ઈલાબેન, અહીંયા બધા જ બહેનો બહુ દૂર દૂરથી પણ આવ્યા છે, તો એમની સાથે કેટલી મજા આવે છે? આમાં બહેનો દૂરથી આવે એ ભક્તિમાં લીન થાય, અહીંયા સત્સંગ સાંભળવા મળે, એની વાણી વર્તનથી બધામાં પરિવર્તન આવે, એ મને ભગવાનના નામ બધાના મનમાં બેસે અને દિવ્ય સ્વરૂપ એમને જાણવા મળે. સ્ત્રીઓમાં વાણી વર્તનની કેટલી પરિવર્તનશીલતા રહેલી છે? કેટલું બદલાય છે અને શું કરવાથી બદલાય છે? સ્ત્રીઓમાં ભજન ભક્તિ કરવાથી વર્તનવાણીમાં આચાર વિચાર તમે આવો તો જાણવા મળે, કઈ રીતે ભક્તિ કરવી, કઈ રીતે ભગવાનમાં ધ્યાન કરવું. કથા વાર્તા સત્સંગમાં તમે આવવાથી તન કેટલું મન લીન થાય છે અહીંયા જાણવા મળે છે. બધામાં થોડો ટાઈમ પણ લઈને આવો. મિત્રો, સ્ત્રીઓ જે છે તેની અંદર અમુક સમય પર ઘણા બધા મૂડ ચેન્જીસ થતા હોય છે, તેને હોર્મોનલ ઇનબેલેન્સ થતા હોય છે અને અમુક ઉંમરની સ્ત્રીઓને મોનોપોઝની સિચ્યુએશન પણ આવતા હોય છે. એવું કહેવાય છે કે કોઈ એવી આધ્યાત્મિક ઉર્જા સાથે જો તેઓ જોડાતા હોય તો એ ઉર્જાને કારણે તેમનામાં ઘણા બધા પરિવર્તનો આવે છે અને સ્થિરતા પણ રહે છે. બીજા પણ બહેનો આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે આપનું? જયશ્રીબેન રાજુભાઈ. જયશ્રીબા, ઘણા બધા બહેનો છે અને અહીંયા મજા કરી રહ્યા છે, તો તમને કેટલી મજા આવે છે? અમને તો ખૂબ સત્સંગમાં મજા આવે છે. ઘણા બહેનો ખૂબ મજા અને આનંદ કરે છે. શું નામ છે આપનું? જયશ્રીબેન.
જયશ્રીબેન, અહીંયા ઘણા બધા બહેનો આવ્યા છે, પોતપોતાના ઘરેથી વિવિધ પ્રકારની વાનગીઓ લઈને આવ્યા છે અને ભગવાનના જે હિંડોળો છે એને ખૂબ વહાલથી ઝુલાવે છે. તો અહીંયા આવીને તમને કેટલો આનંદ આવે છે? ખૂબ જ આનંદ આવે છે, બહુ મજા આવે છે બધાને. શું શું પ્રવૃત્તિ કરો છો? ભજન ભક્તિ કરીએ, હિંડોળા શણગારીએ, બધા ભેગા થઈને બધું કાર્ય કરીએ આ રીતનું બધું. યુનિટી કેટલી રાખો છો? બહુ એકદમ મસ્ત રહે છે. અને અહીંયાથી એક મેં જોયું કે ભાઈ બધાને કહ્યું કે એક લાઇનમાં તમે આવો તો બધાને બધી બહેનો એકબીજાને ગાઈડ કરતા હતા અને થોડું સ્ટ્રિક્ટ પણ રહેતા હતા કે ભાઈ આ જ નિયમને અનુસરવાનું છે. એ તો રાખવું જ પડે ને બધાએ. સિનિયર સિટીઝન માને છે ખરા? હા માને, એમ તો વાંધો ના આવે. તો અહીંયા જે પણ બહેનો જોડાયેલા છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેઓ ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે, હિંડોળાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, હિંડોળામાં ભગવાનને ખૂબ વાલથી ઝુલાવી રહ્યા છે. એ હું તો ગાયતી મોરતી ના તાન મારે વાલો વધાવો મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો આજની ઘડી રળિયા મણી રે મારો વાલો વધાવો આજની ઘડી રળિયા મણી રે મારો વાલો વધાવો મારે ઘેર રમવા આવે મારા ઘેરે રમવા આવજે આવજે રે કાને આપું સોનાના દાંડિયા રે કાન મારા ઘરે રમવા આવજે રે મારા ઘરના ગયા છે કડવા એ મારા સાસુ ગયા છે મંદિરે રે કાન મારા ઘરે રમવા આવજે રે એ તને આપું સોનાના દાંડિયા રે કાન મારા ઘરે રમવા આવજે રે સખી ગોકુળ ગામના ચોક મારે ગોકુળ ગામના ચોક મારે વાલે માંડો તેલો ખેલ રમે રાસ રંગીલો રંગ મારે મલે સૌ ચોરે સખાની મંડળી રે મગા વચમાં જેનો બેલ રાસ રંગીલો રંગ મારે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એ મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો રણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે મોરલા રે વરના રે કનૈયા મોરલી વાળા રે ખોયા મોગરી વાળા રે છોગાળા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે તમે લાગો વાલા વાલા વાલો વાલા લાગો રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાન તારી સ્વામિનારાયણ ભગવાનની જય. અમે સ્વામિનારાયણના સત્સંગી છે. અમે આ સ્વામિનારાયણ સત્સંગ કરીએ છીએ અને અમારા સ્વામિનારાયણ ભગવાને એવું અમને વચન આપ્યું છે કે સ્વામિનારાયણનો સત્સંગ જે કોઈ બી કરશે એને ભગવાન કોઈ દિવસ ક્યારેય દુઃખી નહીં કરે કે નહીં એને કોઈ દિવસ ભૂખ્યો ઉઠાડે. એનો એટલો મહિમા છે સ્વામિનારાયણ સત્સંગનો. પછી અમે ભગવાનને રાજી કરવા દસમ સ્કંદની કથા દર વર્ષે એકવાર કરીએ છીએ. એમાં અમે ભગવાનની જાત જાતની લીલાઓ કરીએ છીએ. પછી જાત જાતના બધા એના પેલા લીલાઓ બધી ઉજવીએ છીએ, જેમ કે રૂક્ષ્મણી વિવાહ, પછી માખણ લીલા, પછી રાધાજીનો વિવાહ. અમે આ વખતે નવું કર્યું કે રાધાજીનો વિવાહનો ઉલ્લેખ ક્યાંય નથી, પણ અમારા સ્વામીએ અમને લખીને આપ્યું અને એ રીતે અમે આખો આજે આ વખતે રાધા કૃષ્ણનો વિવાહ કર્યો અને બધા
બધા એવી રીતે અમે બધી લીલાઓ બધી બહુ સરસ રીતે બધા એમાં ખૂબ સરસ રીતે ભાગ લઈને બધા બહુ જ સરસ કરે છે હિંડોળામાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું નામ શું છે? મારું નામ ભવાનભાઈ છગનભાઈ મિસ્ત્રી, અને મારા ગુરુજીએ મને મિસ્ત્રી મહારાજ તરીકે બોલાવતા, એટલે આ લોકો બધા કહેવાય મિસ્ત્રી મહારાજ. એ રીતે મિસ્ત્રી મહારાજ કહે છે, પણ મારું નામ ભવાનભાઈ છગનભાઈ મિસ્ત્રી છે. દાદા, કેટલા વર્ષોથી વાંચન કરો છો શ્રીમદ ભાગવતજીનું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પણ કથા વચન હોય તેનું? લગભગ 45 વર્ષ થયા હશે. અમારા ગુરુજીના આશીર્વાદ અને એમની પ્રેરણા એટલે અમે દર 11 સાંજે 1 કલાકનો પ્રોગ્રામ કરીએ, ભગવાનનું ભજન કરીએ અને બધા ભેગા થઈએ. અને દર વર્ષના ધનુર્માસમાં, એટલે ધનુર્માસ એટલે 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી, અને અમે ધનુર્માસ, અને બીજું કે અધિક મહિનામાં પણ સવારમાં દરરોજ 1 કલાક સુધી કથા વાર્તાનું ભજન કરવાનું લગભગ 41 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. આ ચાતુર્માસ ચાલી રહ્યો છે, તો ચાતુર્માસમાં કયા પ્રકારનું વાંચન કરવું જોઈએ અને જીવનમાં તેને આત્મસાત કરવું જરૂરી છે આ સમયની અંદર? ચતુર્માસ એટલા માટે કર્યો છે કારણ કે ભગવાનની આજ્ઞા છે કે ચતુર્માસમાં એક તો વિશેષ નિયમ લેવા. આપણે જે કંઈ ધર્મ નિયમ પાળતા હોય એમાં વિશેષ નિયમ લેવાના હોય છે. વિશેષ નિયમમાં એવું, આપણને કોઈ ભાવતી વસ્તુ હોય એને છોડવાની હોય છે. બીજું વિશેષ નિયમમાં એ કે ભગવાનનું ભજન કરવા માટે તમે કીર્તન બોલો, પછી આવી રીતે કથાનું વાંચન કરો, ભગવાનને દંડવટ કરો, ભગવાનને પ્રદક્ષિણા કરો, ભગવાન આગળ બેસીને કીર્તન બોલો. આ રીતે જે કંઈ 8 પ્રકારના નિયમો કયા છે એમાં આ ચાતુર્માસમાં સ્વામિનારાયણ ભગવાને અમને આજ્ઞા કરી છે કે એક નિયમ વિશેષ કરીને લેવો. એટલે એક નિયમ વિશેષ કરીને લેવો, પણ બીજા નિયમો પણ પાળવાના. બીજા નહીં પાળવાના નહીં, મતલબ ચતુર્માસ દરમિયાન આ વિશેષ નિયમ લેવાના હોય છે. અને ચતુર્માસનો નિયમ એટલા માટે હોય છે, જે આપણા વેદો, પુરાણો અને શાસ્ત્રોમાં વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે. એ પરંપરા અમે ચાલુ રાખી છે, અને અમારા ગુરુજીના અમારી ઉપર આશીર્વાદ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ભરતભાઈ. ભરતભાઈ, કેટલા વર્ષોથી બધા સાથે મળીને કથા વાંચન કરો છો ચાતુર્માસની અંદર, અને હિંડોળાનો આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવો છો? લગભગ 40 વર્ષ છે. 40 વર્ષ. અને નિત્યક્રમ બની ગયો છે જીવનનો કે ભાઈ 12 મહિનામાં એક વખત તો આ કથા બેસે? હા. 40 વર્ષમાં ઘણા બધા યુવાનો પણ જોડાયા છે, સિનિયર સિટીઝનો પણ જોડાયા છે. શું નામ છે આપનું? આશીષભાઈ પ્રજાપતિ. આશીષભાઈ, અહીંયા ઘણા બધા વડીલો પણ છે, યંગ છે, તો એકબીજાને સપોર્ટ કેવી રીતે કરો છો અને કેવી રીતે આયોજન થતું હોય છે? આ તો એક ભગવાનનું કાર્ય છે. અંદરથી બધાને ભાવ થાય છે અને બધા સેવામાં જોડાઈ જાય છે, અને જેને જે સેવા મળે એ પ્રમાણે બધા ઉત્સાહ અને ભાવથી ભક્તિભાવમાં જોડાઈ અને ભગવાનનું કાર્ય કરે છે. યંગ જનરેશન કેટલી આવે છે? યુવા કેટલા આવે છે? આમાં યુવાઓ થોડા ઓછા છે, પણ યુવાઓનો જોશ એટલો બધો વધારે છે કે અમને કોઈ કમી મહેસૂસ થતી નથી. અને સાથે સાથે વડીલોનું અમને એટલું માર્ગદર્શન મળે છે કે અમને જે આ ઉત્સવ કરીએ છીએ એમાં અમને બળ પૂરું પડી રહ્યું છે. કેટલા દિવસનો ઉત્સવ હોય છે અને કેવી રીતે વ્યવસ્થા હોય છે? અહીંયા દસમ સ્કંદની કથા દર વર્ષે અમે એકવાર કરીએ છીએ. 5 દિવસ દસમ સ્કંદની કથા કરીએ છીએ, અને એમાં 5 દિવસ અમે કથાની અંદર આવતા બધા ઉત્સવો કરીએ છીએ. આપણે કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રાધાજીનો પણ વિવાહ અમે આ વર્ષે કર્યો. અદ્ભુત, કારણ કે દસમ સ્કંદની અંદર, ભાગવતની અંદર રાધાજીનો વિવાહ આવતો નથી, પણ ગર્ગ સરિતાની અંદર રાધાજીના વિવાહની કથા આવે છે. તો અમે એ કથાને અનુસાર આ વર્ષે અહીંયા રાધાજીનો વિવાહ પણ કર્યો, આજે ગોવર્ધન ઉત્સવ પણ કર્યો, અને આવતીકાલે ખૂબ ધામધૂમથી અમારે રૂક્ષ્મણી વિવાહ કરવાનો છે.
તો ચાતુર્માસની અંદર અહીંયા દસમા સ્કંદને શ્રીમદ ભાગવત ગીતા જે છે તેમાંથી દસમા સ્કંદની જે પણ લીલાઓ છે, ભગવાનની લીલાઓ છે, તે અહીંયા વર્ણવવામાં આવે છે. અહીંયા જે પણ હરિભક્ત આવે છે તેમના જીવનમાં પરિવર્તન આવે, તેઓ ખૂબ શાંતિ મળે અને તેના અર્થે અહીંયા ખૂબ સારા એવા કાર્યો કરવામાં આવે છે. શું નામ છે આપનું દાદા? મારું નામ હરીનભાઈ અમરસિંહભાઈ સવાણી પ્રજાપતિ. અચ્છા, અને દાદા કયા પ્રકારની સેવા તમે આપો છો? અહીંયા સેવા મેં દરેક પ્રકાર અહીંયા સેવામાં હું જોડાયેલો જ રહું છું. કોઈ પણ કાર્ય બતાવે તો એ કાર્યમાં હું જોડાઈ જાઉં છું. કરી શકો બધા કાર્યો? બધું જ કાર્યમાં જોડાઈ એક્ટિવિટી કરી શકો, ચાલી શકો, દોડી શકો વારે? હા. ખૂબ સરસ. તો અહીંયા દાદાઓ ખૂબ એક્ટિવ છે. તો એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ એવી સારી ઉર્જા સાથે જોડાઓ કે એવા ભક્તિ મંડળ સાથે જોડાઓ કે ભગવાનના મંદિર સાથે જોડાઓ તો તેમાં તમને ખૂબ સારી ઉર્જા મળતી હોય છે અને તમારું શરીર પણ એકદમ એક્ટિવ રહેતું હોય છે. શું નામ છે આપનું? હરજીવનભાઈ. અને હરજીવન દાદા, તમે સિંગલ બોડી છો પણ હમણાં વચ્ચે મેં જોયું કે ખૂબ દોડતા હતા બધા અહીંયાથી અહીં. આપણે બને એટલું કરવાનું હોય કોશિશ. કેટલા કલાક આપો છો? અહીં તો એવું નક્કી નહીં, કલાક 2 કલાક આંટો મારી જઈએ. સત્સંગમાં આવે એટલે કંઈક દેખાય કે આ ભગવાન જેવું કંઈક છે એવું લાગે માણસોને, અને એમાં ભક્તિમાં બધા જોડાય, અને ભક્તિમાં જોડાય એટલે તો કલ્યાણ થાય જ, તે તો નક્કી જ છે. હવે 24 કલાકમાંથી કેટલો કલાક લાગે ભગવાનમાં મન? તો એવું ટાઈમ મળે ત્યારે ભગવાનનું ભજન કીર્તન કરીએ, સવારે પૂજા કરીએ, પછી સાંજે કોઈ નિયમો કરીએ, માળા ફેરીએ, ટાઈમ હોય અનુકૂળતા એ પ્રમાણે બધું સત્સંગ કરવાનો જ છે. તો મિત્રો એવું કહેવાય છે કે તમે જે પણ નામ જપ કરતા હોવ છો તો એ નામ જપ કરવાના કારણે તમને ખૂબ આનંદ આવતો હોય છે, તમારામાં શાંતિ વસતી હોય છે અને ખોટા જે પીડાઓમાં તમે ફસાતા હો છો એ પીડામાંથી તમે ઉગરી જાઓ છો. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો હતો હરિભક્તો સાથે સાથે અહીંયા અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને અન્નકૂટ ધરાવવાનો એ મતલબ રહેલો છે કે આપણે જે પણ ખોરાક આરોગ્ય છે તેમાં સાત્વિકતા ખૂબ જરૂરી છે. ભક્તોએ ખૂબ ભાવથી, બહેનોએ પોતાના ઘરે ખૂબ શુદ્ધતાથી ખૂબ સુંદર મજાની વાનગીઓ અહીંયા અર્પણ કરી છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેના કારણે આપણું જે સમગ્ર જીવન છે, આપણું જે સમગ્ર દિનચર્યા છે તે ઘડાતી હોય છે. ખોરાકનું ખૂબ મહત્ત્વ છે તે પણ અહીંયાથી દર્શાવવામાં આવ્યું. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન માટે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય સ્વામિનારાયણ.